ગાયત્રી આંટી જાગશે અને જોશે કે એમના ચહેરા પર કોઈએ કાળી શાહી લગાવી છે તો બહુ મોટો હોબાળો મચી જશે. એક કામ કરું, એ ઉઠે એના પહેલા જ એમના ચહેરા પરથી આ શાહીને સાફ કરી દઉં છું. दूध दूध ત્યાં મૂકવા માટે નહીં, તમારે પીવા માટે લાવી છું. તું પહેલા બેસ ને. એમાં એવું છે કે આપણે હમણાં જ જમીને આવ્યા તો અત્યારે પેટમાં જગ્યા નથી, પણ મેં ત્યાં રાખ્યું છે, થોડી વાર પછી હું પી લઈશ. માધુરી સાચું તો અત્યારે મને બહુ ઓકવર્ડ ફીલ થઈ રહ્યું છે. પણ ચિરાગ, તમે ત્યાં શું કરો છો? હા, હું સરગમને પેઇન કિલરની દવા આપવા જાઉં છું. ધાર્યું નહોતું એના કરતાં વધારે થઈ ગયું. જો ખબર હોત ને તો આપણે ઘરે વહેલા આવી જાત. બિચારી ઓલરેડી આટલું સહન કરી રહી છે ને. ગાયત્રી માસીએ એને આટલું બધું સંભળાવ્યું. પણ એક વાત કહું, ગાયત્રી માસીએ છે ને બોલતા પહેલા વિચાર કરવો જોઈતો હતો. આજે આપણી ફર્સ્ટ નાઈટ છે અને તમને સરગમની ચિંતા છે. એના માટે ઘરમાં ઘણા બધા લોકો છે, પણ મારા માટે તમે એક જ છો. માધુરી, મારી વાત સાંભળ. તું આ ઘરમાં રહીશ ને એટલે ધીમે ધીમે બધા સાથે સેટ થઈ જઈશ. સારું, ચાલ, હું સરગમ પાસે નથી જતો, પણ તું અત્યારે સૂઈ જા. ચાલ, સૂઈ જા. સૂઈ જા. સરગમ પાસે પણ જવું જરૂરી છે. જો ધ્વનિત હોત તો એ એને સંભાળી લેત, પણ હવે એનું વિશેષ ધ્યાન રાખવું પડશે.
મીરા બહુ હા મોટી બા, આ શું કરી રહ્યા છો? ગાયત્રી બેન માટે હળદરવાળું દૂધ બનાવી રહી છું. સરગમને દૂધ આપ્યું? ગાયત્રી બેન કરતા સરગમને વધારે જરૂર છે આ દૂધની. હા, આપી દઉં છું મોટી બા. અરે ઈસબગુલની બાટલી ભૂલી ગઈ. હવે પગ એટલા દુખે છે ને કે ત્યાં જવાનું મન નથી થતું. શું થયું મોટી બા? મને કોને? મીરા બહુ, મારી ઈસબગુલની બાટલી તો હું રૂમમાં ભૂલી ગઈ. મોટી બા, હું લઈ આવું છું. તમે ખાલી આ દૂધ ગરમ કરી લો. ટેબલ પર જ પડી છે. હા. મોટી બા, હાલો. થેન્ક યુ મીરા બહુ, થેન્ક યુ સો મચ. અને તમે આલો. હા મોટી. ચિરાગ પણ ખરા છે. નહીં જાઓ એમ કહીને ચાલ્યા ગયા. બધાને સરગમની જ વધારે પડી છે. આ લગ્ન નહોતા કરવા તો પણ કરવા પડ્યા. શું એ રાત્રે હું ખરેખર અનકંટ્રોલ થઈ ગયો હતો? મને ખબર છે. મને ખબર છે કે ચિરાગ મારાથી ભાગી રહ્યા છે. પણ ક્યાર સુધી? પણ એક દિવસ તો એમને મારા થવું જ પડશે. આ મીરાએ દૂધ તો સારું બનાવ્યું હતું, પણ આંખો કેમ ભારે ભારે લાગે છે? આ મને શું થઈ રહ્યું છે? હવે હું લઈશ બદલો.
જતી રહી અહીંયાથી. મોટીબા ખોટું છે. કંઈ ખોટું નથી. આજે હું ગાયત્રી બેનને પાઠ ભણાવીને રહીશ. મોટીબા તમે અધર્મના રસ્તા ઉપર ચાલી રહ્યા છો. મારો એક જ ધર્મ છે, મારી નાની વહુનું રક્ષણ કરવું. અને એ ધર્મ માટે મારે અધર્મનો રસ્તો પણ અપનાવવો પડે ને તો હું અપનાવી લઈશ. પણ મારી નાની વહુનું જે અપમાન કરશે એનો હું બદલો લઈને જ રહીશ. મોટીબા આ બદલાની વાત નથી, આ આપણા સંસ્કારની વાત છે. જેણે મારી નાની વહુ સાથે ખોટું કર્યું તો એની સાથે હું આમ જ કરીશ. પણ મોટીબા સરગમ તું મને રોક નહીં. આજે આ ગાયત્રીને હું એની જગ્યા બતાવીને રહીશ. ના મોટીબા હું તમને આવું કંઈ જ નહીં કરવા દઉં. પણ એક મિનિટ, આ ગાયત્રી આંટી ઉઠતા કેમ નથી? ગાયત્રીના દૂધમાં મેં આયુર્વેદિક પાવડર ભેળવ્યો હતો જેથી કરીને એને ઊંઘ આવી જાય. શું મોટીબા તમે આવું કર્યું? મને તો વિશ્વાસ જ નથી આવતો. હા, મેં જ કર્યું છે. મારે આ કરવું પડ્યું કારણ કે એમણે તારું અપમાન કર્યું છે અને હવે એના વાળ હું કાપી નાખીશ. મોટીબા પ્લીઝ નહીં. જો ગાયત્રી આંટી જે કંઈ બોલ્યા એ વાત તો મને પણ ખોટું લાગ્યું છે. પણ તમે વિચાર કરો કે એમની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિએ મને અને આરવને આ રીતે સાથે જોઈ લીધા હોત તો એમને ખોટો વિચાર ના આવ્યો હોત. એમના મનમાં પણ પહેલા એ જ પ્રશ્ન થતો જે ગાયત્રી આંટીના મનમાં થયો હતો. તો આપણે આવી રીતે કેટલાના મોઢા બંધ કરાવીશું? આવી રીતે આપણે નહીં જીતી શકીએ. જે તારા વિશે ખોટું વિચારશે એને હું નહીં છોડું. મોટીબા અત્યારે આપણે બળથી નહીં પણ કળથી કામ લેવાનું છે. તમે ઈચ્છો છો ને કે હું જીવનમાં આગળ વધું તો પછી તમારું ધ્યાન આ બધામાં ના હોવું જોઈએ, પણ હું શું ફીલ કરી રહી છું એના પર હોવું જોઈએ. જો આપણે કાલે સવારે અનાથ આશ્રમ જઈશું અને એક બાળકને દત્તક લઈશું. એ બાળક મારી પાસે હશે તો દુનિયામાં કોઈ મારું કશું જ નહીં બગાડી શકે. અને તમે ઈચ્છો છો ને કોઈ પરફેક્ટ મધર બનો તો તમારે મને એની ટ્રેનિંગ આપવી પડશે. એટલે હવે તમારું ધ્યાન આ ગાયત્રી આંટી ઉપરથી હટાવો અને મારી ઉપર લાવો. સમજ્યા? આપી દો મને. ઠીક છે. થેન્ક યુ. હવે બહુ જ મોડું થઈ ગયું છે, તમે જઈને સૂઈ જાઓ. જાઓ. આઈ એમ સોરી માધુરી, પણ હું તને ગૃહસ્થ જીવનની ખુશીઓ નહીં આપી શકું. મન તો થાય છે કે હમણાં જ પૂછી લો કે ક્યાં ગયા હતા. કંટ્રોલ કંટ્રોલ માધુરી, આ રીતે તો એ ક્યારેય કંટ્રોલમાં નહીં આવે. કાલે વહેલી સવારે આપણે કુળદેવીના મંદિરે દર્શન કરવા જવાનું છે, તો અત્યારે સૂઈ જઈએ જ આપણા માટે સારું છે. ગાયત્રી આંટી જાગશે અને જોશે કે એમના ચહેરા પર કોઈએ કાળી શાહી લગાવી છે તો બહુ મોટો હોબાળો મચી જશે. એક કામ કરું,
એ ઉઠે એના પહેલા જ એમના ચહેરા પરથી આ શાહીને સાફ કરી દઉં છું. સરગમ તું અહીંયા શું કરે છે? હું તો એમ જ. સરગમ તું મને એટલી નફરત કરે છે કે મારું મોઢું કાળું કરવા માટે આવી હતી? ના 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 ના, એ તો તમારા મોઢા પર પહેલેથી જ લાગેલું હતું. એટલે તું કહેવા શું માંગે છે? હા, કે કોઈ રાત્રે આવ્યું અને મારા ચહેરા પર આ લગાવીને ગયું ને મને ખબર પણ ન પડી? સરગમ તું કેટલું જુઠ્ઠું બોલે છે. ના ગાયત્રીબેન, શું થયું? તને આના પર બહુ દયા આવતી હતી ને? હા, બહુ દયા આવતી હતી ને? ઊભી રહે તું. હા જો, હા સહીની બોટલ લઈને ઊભી હતી અને આ કાતરથી મારા પેટમાં મારીને મારા રામ રમાડી દે. અરે આંટી, મારી વાત તો સાંભળો. શું સાંભળું હું સરગમ? હા, તું મોટી બહેને બોલાવો, એ જ આને સીધી કરશે. હો ના ગાયત્રી આંટી, તમે મારો વિશ્વાસ કરો. સરગમ, શું છે આ બધું? એ તો તમને નહીં કહી શકું, પણ મારો વિશ્વાસ કરો, હું આમનું મોઢું કાળું કરવા નહોતી આવી. તો શું કરવા આવી હતી? ગાયત્રીબેન, તમને કંઈક ગેરસમજણ થઈ લાગે છે. અહીંયા પેસેજમાં સાઈ ઢોળાઈ હતી એટલે એને સાફ કરવા આવી હશે ને આ બોટલ મૂકવા આવી હશે. જો એ બોટલ મૂકવા આવી હતી તો પછી મારા રૂમમાં શું કરી રહી હતી? હું અહીંયા સફાઈ કરતી હતી ને, તો સફાઈ કરતા કરતા મેં જોયું કે રૂમમાં બહુ મચ્છર છે. અને એટલે મને થયું કે આટલા મચ્છર છે, તમે સૂઈ રહ્યા છો તો તમારી ઊંઘ બગડશે. એટલે મને થયું કે હું એ પેલું મશીન લગાવી દઉં, જેથી કરીને તમે સૂઈ રહ્યા છો તો તમારી ઊંઘ ના બગડે. એટલામાં મેં જોયું કે તમારા ચહેરા ઉપર એક મચ્છર છે, તો બસ એને હટાવી રહી હતી. તું જુઠ્ઠું બોલે છે. હા, તારી પર મને 1% વિશ્વાસ નથી. સરગમ, તે અહીંયા આવીને બહુ જ ખોટું કર્યું છે. અને તું મશીન ચાલુ કરવા આવી તો આવી, પણ તેમની ઊંઘ શું કામ બગાડી? હા, સોરી ગાયત્રી આંટી, આઈ એમ રિયલી સોરી. સરગમ, બહુ જ રાત થઈ ગઈ છે, જા તું જઈને સૂઈ જા. હા ગાયત્રીબેન, તમે ચિંતા નહીં કરો, હું સરગમને સમજાવી દઈશ. હાય રામ, આ તો સારું થયું કે સમયસર મારી આંખ ખુલી ગઈ, નહીતર મારા તો રામ રમી જ ગયા હતા. તું એને બરાબર સમજાવી દેજો કે મારી રૂમમાં આવવાની હિંમત ના કરે. લે જા, હવે તું પણ જા. મોટી બા, તમે ક્યાંય જાઓ છો? હા, મને કહેશો નહીં? મોટી બા, મારે તમારી સાથે વાત કરવી છે. હું કંઈ સરગમની દુશ્મન નથી. હું તમને કંઈક કહું તો તમે ખોટું નહીં સમજતા કે મને સરગમ સાથે પ્રોબ્લેમ છે, કે હું એને અપશુકન્યાળ માનું છું. મને થયું કે સૌથી પહેલા તમારી સાથે ચર્ચા કરું. હવે તમે જ એને સમજાવો. એક તરફ હું સરગમના બદલા માટે આ બધું કરી રહી છું ને બધા સરગમને જ ખોટી માને છે, એના કરતાં હું બધાને સત્ય કહી દઉં. મોટી બા, શું વિચારો છો? આ ઈંકની બાટલી ને કાતર મારી છે.
શું